હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ધ માય 7 સ્ટડી પોઈન્ટમાં. આજના વિડીયોની અંદર આપણે જે વિદ્યાર્થીઓ 11માની એક્ઝામ આપીને જે 12માની અંદર અપિયર થયા છે કોમર્સની અંદર, એના માટે કંઈક સારી એવી ટિપ્સ લઈને હું આવ્યો છું કે જેના દ્વારા એ બોર્ડની એક્ઝામની અંદર સારું એવું પરફોર્મન્સ કરી શકે. અને જો આ ટિપ્સને વિદ્યાર્થી મિત્રો તમે ફોલો કરશો તો મારું એવું માનવું છે કે લગભગ તમારા જે ગોલ્સ છે એને તમે ઇઝીલી ક્લિયર કરી શકશો. તો ચલો આપણે ટોપિક વાઇઝ એક એક જોતા જઈએ કેવી રીતે એના ઉપર કામ કરવું જોઈએ. તો એમાંનો પહેલો એક મુદ્દો છે કે પીવાયક્યુ સોલ્યુશન કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે તમે ધોરણ 11 થી 12 ની અંદર આવો છો ત્યારે છેલ્લા વર્ષોની અંદર જે બોર્ડની એક્ઝામના, તો ચલો એમાં પહેલો ટોપિક છે પીવાયક્યુ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર ધોરણ 11 માંથી જે 12માં વિદ્યાર્થીઓ આવ્યા છે એને છેલ્લા 5 વર્ષના બોર્ડની અંદર પૂછાયેલા જે પેપરો છે એ કલેક્શન કરવાનું રહેશે અને એમને કયા કયા પ્રશ્નો પૂછાય છે અને પેટર્ન કેવી છે, ખાસ કરીને તો બોર્ડની એક્ઝામમાં ધોરણ 12 કોમર્સને લઈને, તો એના ઉપર એમને ધ્યાન આપવું જરૂરી છે. એટલા માટે પીવાયક્યુ એક વખત જોઈ લેજો. બીજી વસ્તુ છે કે ટાઈમ મેનેજમેન્ટ. બોર્ડની એક્ઝામની અંદર ટાઈમ મેનેજમેન્ટ એક બહુ સારો એવો રોલ નિભાવતો હોય છે. એટલા માટે તમારે તમારું ટાઈમ મેનેજમેન્ટ કરવું એ પણ એક જરૂરી બાબત છે. તો એની અંદર ખાસ ધ્યાન આપજો કે તમારી સ્કૂલ છે પ્લસ ટ્યુશન છે, તો એની અંદર પ્લસ ફિઝિકલ એક્ટિવિટી છે, તો એનું પણ ધ્યાન આપવું જરૂરી છે. એટલા માટે તમે ટાઈમ મેનેજમેન્ટ ઉપર પણ તમે ધ્યાન આપજો. એના પછી આપણે વાત કરીએ પ્રેક્ટિસ. તો વિદ્યાર્થી મિત્રો, કોમર્સની અંદર પ્રેક્ટિસ જરૂરી છે. ઘણા એવા સબ્જેક્ટો છે જેમ કે સ્ટેટ એન્ડ એકાઉન્ટ્સ જેવા સબ્જેક્ટો છે એની અંદર પ્રેક્ટિસ માંગી લેતી હોય છે. જેની અંદર બેલેન્સ શીટ હોય છે એની અંદર પણ તમે પ્રેક્ટિસ કરવાથી સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. એના પછી આપણે વાત કરીએ કે નોટ્સ બનાવવી. તો જો વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ બનાવી, ફોર્મ્યુલા છે, ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એ બધા લખવા જરૂરી છે. જ્યારે તમે સ્કૂલની અંદર કે ટ્યુશનની અંદર અભ્યાસ કરતા હોય ત્યારે તમારે જે ફોર્મ્યુલા આવે છે, આઈએમપી ફોર્મ્યુલા હોય છે કે આઈએમપી ટોપિક્સ હોય છે, તો એ સમયગાળા દરમિયાન તમારે એમને એક અલગ જગ્યાએ સારી એવી બુક બનાવીને લખવા પણ જરૂરી હોતા હોય છે. એના પછી આપણે વાત કરીએ કે આ જે કઈ ઇમ્પોર્ટન્ટ નોટ છે, ફોર્મ્યુલા છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે, એ જ્યારે તમે લખશો ત્યારે રિવિઝનના સમયે તમને ઘણા બધા કામ લાગતા હોય છે. એના પછી વાત કરીએ કે કોન્સેપ્ટ ક્લિયર રાખવો. તો વિદ્યાર્થી મિત્રો, તમે જે કઈ કોન્સેપ્ટ ભણો છો એની અંદર એક ક્લિયર રાખવો જરૂરી છે. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમને આગળના ફોર્મ્યુલાઝ પ્લસ આગળની બાબતો તમને ઇઝીલી સમજાશે. એના પછી આપણે વાત કરીએ કે આ સબ્જેક્ટો ટફ હોય છે માટે કોન્સેપ્ટ ક્લિયર રાખવા જરૂરી છે. કોમર્સની અંદર એકાઉન્ટ, સ્ટેટ વગેરે જેવા ઘણા બધા એવા વિષયો છે કે જે કમ્પેરિઝનમાં 11 કોમર્સની કમ્પેરિઝનની અંદર 12 કોમર્સની અંદર થોડાક ટફ આવતા હોય છે. એટલા માટે જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો જ તેમાં તમે આગળ વધી શકશો અને તો જ તમને એ વસ્તુ સમજાશે. એના પછી વાત કરીએ કે તમારો ગોલ તમારે ક્લિયર રાખવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે 12 કોમર્સની અંદર એન્ટર થાવ છો ત્યારે તમારા માઇન્ડસેટની અંદર તમારે ગોલ પણ ક્લિયર રાખવો જરૂરી છે. જેમ કે ઘણા ગોલ ઘણાના હોય છે કે કોઈને CA કરવું હોય, બીકોમ અથવા કોઈ બેન્કિંગ જેવા ક્ષેત્રોની અંદર કાર્યો કરવા હોય અથવા જવું હોય, કોઈના સપના હોય છે, તો તમારો ગોલ ક્લિયર હોવો જોઈએ અને એને અનુરૂપ તમારે આ એક્ઝામની અંદર કાર્યો કરવાના રહેશે. એના પછી વાત કરીએ આપણે પ્રોપર સ્લીપ. જો વિદ્યાર્થી મિત્રો, તમે સારી એવી નીંદર લીધી હશે અને પ્રોપર કાર્યો કર્યા હશે તો તમે એની અંદર અભ્યાસમાં સારું એવું વર્ક કરી શકશો. બરોબર. તો આ આપણા જેટલા પણ ટોપિક્સ હતા એના ઉપર વાત કરી અને હું આશા રાખું છું કે આ ટોપિક ઉપર મેં જે વાત કરી છે એના ઉપર તમે ધ્યાન આપશો અને આગળ વધશો અને સારી બોર્ડની એક્ઝામની પરીક્ષા તમે આપશો. તો થેન્ક યુ વેરી મચ.